રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ દ્વારા તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વિનગર અને દાતાઓના સહયોગથી 288મો આંખનો કેમ્પ યોજાયો હતો। ધોરાજીમાં તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ દ્વારા 288મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિનગર હોસ્પિટલ દ્વારા આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા, પાણી, નાસ્તો, ચશ્મા, દવાના ટીપા આપવામાં આવે છે, જેમાં 125થી વધારે જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા છે। 30 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા છે। તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। જે કેસિંગ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી। હું ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્રમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 10/12/2025 ના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 125થી વધારે દર્દીઓએ આંખો બતાવી છે। એમાંથી 30 દર્દીઓને વિનામૂલ્યે વિનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે। તે લોકોને અહીંયા જમવાની અને બસમાં લઈ જવાની, પાછા શનિવારે અહીંયા મૂકી જવાની તમામ વ્યવસ્થા તેજાબાપાની જગ્યા તરફથી થાય છે। બાકી તેજાબાપાની જગ્યામાં અહીંયા અમારે લગભગ 288મો કેમ્પ છે અને સેવાકીય પ્રવૃત્તિ અનેક ચાલુ છે। અહીંયા 365 દિવસ 2 ટાઈમ અન્ન ક્ષેત્ર ચાલુ છે। પછી બાપાની જયંતિ હોય ત્યારે બધા દાતાઓ અને ગામના બધાઓને જમવાનું આમંત્રણ હોય છે અને બહોળી સંખ્યામાં માણસો જમવા આવે છે। એ સિવાય ભવનાથમાં જુનાગઢ શિવરાત્રીનું આયોજન કરી છે, એમાં 5 દિવસમાં 25-30 હજાર માણસોને અમે જમાડી છીએ। અહીંયા અમારે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે, એમાં સબવાહિની છે, પછી અનેક કાર્યક્રમો એવા, કોઈ ગોઠણના દુખાવા એવા કેમ્પ કરી છીએ અને તેજાબાપાની જગ્યામાં બધા કાર્યકરો સહિત ખૂબ જહેમત ઉઠાવે છે અને બધા કાર્યકરોથી બધા કામ સફળ થાય છે।